शीना मर्डर केस में तपास કરી રહેલી મુંબઈ પોલીસ ઇન્દ્રાણી મુખર્જીના વર્તમાન પતિ પીટર મુખર્જીની પૂછપરછમાં લાગી ચૂકી છે। ગત સવારથી લગભગ 12 કલાક સુધી ચાલેલી પૂછપરછમાં પોલીસે પીટર મુખર્જીને અંદાજિત 250 સવાલ પૂછ્યા હતા, જેમાં પીટર મુખર્જીએ સ્પષ્ટ કરી દીધું હતું કે હત્યા સમયે તે ભારતમાં નહીં પરંતુ રોમમાં હતા। પોલીસે પીટર મુખર્જીના ઇન્દ્રાણી સાથેના વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધો વિશે, તેમના નામ, લગ્ન જીવન સહિતના અનેક મુદ્દે સવાલો પૂછ્યા હતા અને ત્યારબાદ હાલમાં પીટર મુખર્જીના નિવેદનને ઇન્દ્રાણીના નિવેદન સાથે મેળવવામાં આવી રહ્યું છે। પોલીસે બુધવારે પીટર મુખર્જીના નિવાસસ્થાનેથી તેમનું લેપટોપ જપ્ત કર્યું હતું, સાથે જ ઇન્દ્રાણી મુખર્જી સંબંધિત પણ કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા છે અને હજુ આજે પણ પૂછપરછ થવાની શક્યતા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ઇન્દ્રાણી મુખર્જી પર તેના પૂર્વ પતિ અને ડ્રાઈવર સાથે મળીને તેની જ પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ મુકાયો છે। કોર્ટે ત્રણેયના રિમાન્ડ 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધા અનેક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ઇન્દ્રાણી મુખર્જી કેસમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે। ગઈકાલે પીટરની પૂછપરછ કરવામાં આવી હતી અને પીટરને પોલીસ દ્વારા 250 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા। પીટરે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે શીના બોરાની હત્યા થઈ ત્યારે તે રોમમાં હતો। આ બાબત તેણે સ્પષ્ટ કરી છે અને હાલમાં પોલીસ દ્વારા બંનેના નિવેદનોને સરખાવવામાં આવી રહ્યા છે। પહેલા ઇન્દ્રાણીનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે પીટરનું નિવેદન લેવામાં આવ્યું હતું। હાલ પોલીસ આજે પણ તેની પૂછપરછ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે।